નગર સહકાર ના આપે તો જનપ્રતિનિધિ કશું ના કરી શકે, સફાઈ કામદાર બી કશું ના કરી શકે. નગર જનોએ તો સહકાર આપવો જ પડે. આપણે રોજ સફાઈ કરવા નીકળવી કેમ પડે? જો જેને જવાબદારી હોય નગરજનોને, અને તો આજકાલ સોશિયલ મીડિયાનો યુગ છે, તરત ફોટો પાડી દેવું સહેલું છે, પણ એને ફોટો પાડતી વખતે કોણે નાખ્યું એનો કોઈ ફોટો આપણને પહોંચાડતો નથી. એટલે તો એ ફોટો પહોંચાડે તો તરત આપણે એને રોકી શકીએ. આપણને તો કચરો નાખ્યા છે, કચરાનો નાનો મોટો ઢગલો થયો છે, એનો ફોટો નાખે છે. તો જે મિત્રો આ કામ કરે છે, સાથે મળીને સમાજની સેવા કરવાનું કામ છે, એ કામ આપણે એને નકારાત્મક રીતે નથી જોતા, આપણને મદદરૂપ કરવાનું કામ છે. આપણું ધ્યાન દોરે છે કે અહીંયા સફાઈની જરૂર છે, પણ અમે પણ એટલી વિનંતી કરીએ છીએ કે ભાઈ નાનું મોટું કચરો થતું હોય તો જે લોકો કચરો નાખી જાય છે ને એની જવાબદારી, એકલા જનપ્રતિનિધિ કે સફાઈ કામદાર લોકોની જવાબદારી નથી. આપણે સાથે મળીને નગરને સાફ રાખવાનું હોય ત્યારે આ તો હજુ અભિયાનનો પ્રારંભ થાય છે. આજે મને આમ બે ડગલા ચાલતા આપણા પૂર્વ ચીફ ઓફિસર એટલે હાલ ચીફ ઓફિસર જે જવાબદારીમાં હતા એ રુદ્રેશભાઈ કહ્યું કે આજથી આપણે જેટલો નવો વિસ્તાર આપણે મહાનગરપાલિકામાં નક્કી કર્યો છે ત્યાં સુધી આપણે ડોર ટુ ડોર એટલે દરેકના ઘરે જઈને કચરો લેવાનો પ્રારંભ કર્યો છે. આપણી પાસે નવી વ્યવસ્થા પ્રમાણે સાધનો થઈ ગયા છે. નાની મોટી વાત થઈ ડસ્ટબિનો લાવવાની, એ પણ સાથે મળીને લાવી દઈશું. ત્યારે અમે બધા તમારી સાથે છે અને તમારું કામનું ગૌરવ તમને થવું જોઈએ. આપણે મનથી નક્કી કરીએ છીએ કે આ કામ ઊંચું ના કામ નીચું. વિદેશના વિકસિત દેશોમાં એવી માનસિકતા છે જ નહીં. આપણા લોકો ભણેલા ગણેલા પણ ત્યાં જઈને કામ કરતા હોય ત્યારે એમની માનસિકતા ક્યાં જાય છે? અને અહીં રસ્તામાં પડેલું કચરું હટાવતા બીક લાગે છે, ત્યાં મોટેલમાં સફાઈ કરીએ છીએ તો એ માનસિકતા ક્યાં ગઈ તમારી? કોઈ કામ નીચું નથી, કોઈ કામ નીચું નથી, કોઈ કામ ઊંચું નથી, વિશેષ નથી. અમારું કામ કઈ અમે ભાષણો કરીએ છીએ એટલે કે તમારાથી આવડતવાળા થઈ જઈએ એવું નથી. અમે અમારું નાનું મોટું કામ કરીએ, જવાબદારીના ભાગરૂપે સંદેશો આપીએ, પણ કામ તો તમે કરો છો એટલે તમે અમારા કરતા વધારે મહત્વના છો. એટલે વધારે વાત કરતો નથી. તમે બધા સાથે મળીને, આપણે બધા સાથે મળીને નગર નડિયાદ મહાનગરપાલિકા, જ્યારે પંકજભાઈ આટલી બધી મહેનત પછી મહાનગરપાલિકા લાયા છે, કેટલા વર્ષો પછી આપણને મહાનગરપાલિકાનું સ્ટેટસ મળ્યું છે, તો સાથે આઠું એવી મહાનગરપાલિકા બનાવીએ કે બીજા નવી મહાનગરપાલિકાઓની સરખામણીમાં આપણે અનેક ગણા સ્વચ્છ અને અનેક ગણા સ્વસ્થ નાગરિકને લોકોને લાભ મળે એવી વ્યવસ્થાઓ ઊભી કરીએ. આપ સૌનો પત્રકારનો કાર્યક્રમ યોજવાનો આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 75 વર્ષ પૂર્ણ થાય છે. એના આ ભાગરૂપે આજે સ્વચ્છતા સેવા સ્વચ્છ ભારત મિશન હેઠળ એક કાર્યક્રમનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સફાઈ કર્મચારીઓની હાજરી હતી અને આ કાર્યક્રમ થકી લોકોમાં અવેરનેસ આવે અને આ જે પખવાડિક કાર્યક્રમ છે એ પખવાડિક કાર્યક્રમની અંદર લોકો સુધીની પહોંચી અને સ્વચ્છ ભારત મિશન હેઠળ જે દેશના વડાપ્રધાનશ્રીએ આપણે સૌને જે અપીલ કરી છે એને સૌ લોકો અમલમાં મૂકીને આપણું આંગણું ચોખ્ખું રાખીએ, આપણો રસ્તો ચોખ્ખો રાખીએ, કચરો બહાર ફેંકીએ નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકાય એવું આપણે આયોજન કરીએ. સાથે સાથે આજે કલેક્ટર શ્રી અને આપણા MP શ્રી દેવુસિંહજી જોડે ચર્ચા કરીને આજે અમે જે નડિયાદની અંદર જેટલી પ્રોપર્ટીઓ છે એ દરેક ઘર અથવા ઓફિસને ડસ્ટબિન આપવા માટે અમે CSR ફંડમાંથી ઇન્ડસ્ટ્રીવાળા પાસે આ ડસ્ટબિન લીલું અને ભૂરું એટલે ભીનો અને સૂકો કચરો કલેક્ટ કરવા માટે થઈને મફત ડસ્ટબિન આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે કમિશનર શ્રી સાથે ચર્ચા કરી અને અમે સ્કૂલોના બાળકોને આ કાર્યક્રમને અવેર કરવા માટે, સ્વચ્છતા અભિયાનને અવેર કરવા માટે અમે જવાના છીએ અને સ્કૂલોમાં પ્રોગ્રામ કરી અને બાળકો એ એમના ઘરે એમના
માતા પિતાને કહે કે આપણે આપણું આંગણું સ્વચ્છ રાખવું જોઈએ, આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ, આપણો રસ્તો ચોખ્ખો રાખવો જોઈએ, ડસ્ટબિનમાં કચરો નાખવો જોઈએ, અને ડોર ટુ ડોર જે કોર્પોરેશનની ગાડી જે કચરો લેવા માટે આવે તો એની અંદર જ આપણે કચરો નાખીએ, બહાર રોડ ઉપર નાખીએ નહીં, અથવા કોથળીમાં ભરીને એમને ત્યાં કામ કરતા લોકો રસ્તા ઉપર કચરો ઉછાળે નહીં. આ બધી બાબતોનું અમે પ્રજામાં અવેરનેસ આવે એના કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો આમાં લોકો અમને સાથ અને સહકાર આપે એવી વિનંતી અમે આ તબક્કે કરીએ. એટલે એ દરેક ઘરને, દરેક પ્રોપર્ટીને ડસ્ટબિન, લીલું અને ભૂરા કલરનું ડસ્ટબિન મળે, જેથી એના ઘરનો કચરો એ ડસ્ટબિનમાં જાય ને ડસ્ટબિનમાંથી ડોર ટુ ડોર જે ગાડી કચરો લેવા કોર્પોરેશનની આવે એમાં એ લોકો નાખે. એવું અમારું એક આ જે અભિયાન છે એની આ શરૂઆત અમે કરવાના છીએ. બીજું ખાસ કરીને આ 6 તારીખથી નડિયાદ કોર્પોરેશનની અંદર જે ગામડાઓ જોડાઈ ગયા છે એ કોર્પોરેશનના ગામડાઓમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને નડિયાદની અંદર પણ તબક્કાવાર ઝોન વાઇઝ આ કામગીરી શરૂ થવાની છે. એમાં 2 ઝોનમાં શરૂ થઈ ગઈ છે, હજુ 1 ઝોન બાકી છે. એટલે આ 2 તારીખ સુધીમાં, 2 ઓક્ટોબર સુધીમાં આ તમામ નડિયાદ કોર્પોરેશનના અંદર આ ડોર ટુ ડોર કલેક્શન કચરો ઉઠાવવાની કામગીરી જે હવે નવો કોન્ટ્રાક્ટ જે આપ્યો છે એના દ્વારા કરવામાં આવશે. અને કમિશનર શ્રીએ આ બધા વેહિકલની ટ્રેકિંગ સિસ્ટમ સાથે એનું મોનિટરિંગ કરવામાં આવનાર છે. અને એ ગાડી એ કચરો ઉઠાવવા ગઈ છે કે નહીં એ ત્યાં બેઠા બેઠા કમિશનર શ્રી જોઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં. જાહેર માર્ગો ઉપર જે કચરો ફેંકનાર એમને અમે કાર્યવાહી કરવામાં આવશે. હમણાં જ અમે ચર્ચા કરી છે કે જાહેર માર્ગો ઉપર જે લોકો આવીને કચરો નાખી જાય છે અથવા દુકાનોમાંથી સવારમાં એમના કામે રાખેલા લોકો જે કચરો વાળીને સીધો રોડ ઉપર લાવતા હોય છે અને રોડ ઉપર છૂટો નાખી દેતા હોય છે, એને પણ આ કડક કાર્યવાહી કરવા માટે અથવા દંડાત્મક કાર્યવાહી કરવા માટે કમિશનર જોડે ચર્ચા થઈ છે અને એને પણ અમલમાં મૂકવાના છે. જેથી દરેક પ્રજાજનને વિનંતી છે કે આપણે દંડના ભોગ ના બનીએ, કચરો બહાર ના નાખીએ, જાહેર રસ્તા ઉપર કચરો ના નાખીએ. આ જોવા માટે આપ સૌને વિનંતી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.